મહાપુરુષો એમ કહે છે કે શ્રીમદ ભાગવત જેવો આ સંસારમાં બીજો કોઈ તત્વ ગ્રંથ જ નથી. આ ભાગવત ઉપર એટલા તત્વાર્થ નીકળ્યા કરે, કેટલાય ટીકાકારોએ એની ટીકા કરી છે. અને આ હજારો ટીકાકારોમાં પણ એક ટીકાકાર જેની ટીકાઓ મોટા મોટા વિદ્વાનો પણ એને શિરોમાન્ય કરે એવા ભાગવત ભૂષણ એટલે શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદા. ભાગવત વિદ્યાપીઠ જેની આપણને અહીંયા છાંય મળી રહી છે, અને એ દાદાજીએ પણ ઘણી ટીકાઓ ભાગવત ઉપર લખી છે. તો એ તમામ વિદ્વાનો પણ એમ કહે છે કે ભાગવત જેવો કોઈ તત્વ ગ્રંથ નથી. ભાગવતની અંદર જેટલું પણ તમે વિચારો એટલું તમને મળ્યા જ કરે. એક એક શ્લોક ઉપર માણસો કેટલી ટીકાઓ લખે, કેટલી. તો એ જ્ઞાન પ્રદીપ, આ તત્વ ગ્રંથ ભગવાન નારાયણે બ્રહ્માને આપ્યો, અને એ બ્રહ્માના રૂપની અંદર જે પરમાત્મા ઠાકોરજી બિરાજતા હતા, એ જ બ્રહ્માજીએ ભગવાન પોતાના રૂપની અંદર રહેલા નારદને બ્રહ્માજી આપે છે. નારાયણે બ્રહ્મ સ્વરૂપ નારદ ભગવાનને આપ્યું, જે બ્રહ્માજીના સ્વરૂપમાં નારાયણ છે. એ જ બ્રહ્માના સ્વરૂપમાં રહેલા નારાયણે નારદના રૂપમાં રહેલા નારાયણને આપ્યું, અને એ જ નારદના રૂપમાં રહેલા નારાયણે સ્વયં ભગવાન વ્યાસના રૂપમાં રહેલા નારાયણને આપ્યું. વ્યાસના રૂપમાં રહેલા નારાયણે એ જ ભાગવત સુખદેવના રૂપમાં રહેલા નારાયણને આપ્યું, અને એ સુખદેવના રૂપમાં રહેલા નારાયણે પરીક્ષિતના રૂપમાં રહેલા ભગવાન નારાયણને આ ભાગવત કથાનો ગ્રંથ આપ્યો. કારણ મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ બધા જ બ્રહ્મના અવતારો છે, અને એ બ્રહ્મના અવતારોએ એક પછી એકને આપતા ગયા. એમ કરતા જ્ઞાન પ્રદીપ અધ્યાત્મ દીપ બની ગયો. અને એટલે ભાગવતના શ્લોકોમાં લખ્યું, સત્વમ સાક્ષાદ વિષ્ણુ અધ્યાત્મ દીપ. સ્વયં પરમાત્મા જ આ અધ્યાત્મ દીપ છે. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક અધ્યાત્મ દીપમતિ તીર્ષતામ તમોંધમ. અધ્યાત્મ દીપમ ઇતિ. આ અધ્યાત્મ દીપ છે ભાગવત, જ્ઞાન પ્રદીપ છે. તો એ પરમાત્માનું આ અધ્યાત્મ સ્વરૂપ. શ્રીમદ ભાગવત અને કૃષ્ણમાં કોઈ તફાવત નથી, યાદ રાખજો. ભિન્ન નથી, આ બે અભિન્ન છે. સ્વયં પરમાત્મા કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું હતું કે ઉદ્ધવ, હું મારા સ્વરૂપને હું ભાગવતમાં પધરાવું છું, અને કળિયુગમાં આ ભાગવત એ મારું નિજ સ્વરૂપ, વાંગમય સ્વરૂપ કહેવાશે. લોકો એની સેવા કરે, એની પૂજા કરે. અને એ જ્ઞાન પ્રદીપ, એ અધ્યાત્મ દીપ આપણા જીવનને પ્રકાશિત કરે છે. પોતાની પાસે પ્રકાશ હોય ને તો બીજાને આપી શકાય. આપણી પાસે જ કાંઈ ન હોય તો આપણે બીજાને શું આપવાના હતા? આપણી પાસે કંઈક છે તો આપણે કોઈકને આપી શકીએ, પણ આપણી પાસે આપણું પોતાનું હોય તો બીજાને દઈ શકીએ. આપણું પોતાનું હોય તો બીજાને આપી શકીએ. કોઈક વસ્તુ આપણને કોઈ સાચવવા આપી ગયું હોય, અને એ વસ્તુ આપણે કોઈકને પૂછ્યા વગર દાનમાં આપી દઈએ, કોઈકને વાપરવા આપી દઈએ તો એમ ચાલે નહીં. આપણી પોતાની વસ્તુ હોય તો આપી શકીએ. તો પરમાત્મા આ જ્ઞાન પ્રદીપ, આ અધ્યાત્મ દીપ આપણને આપે છે. એનું કારણ શું છે? કેમ?
આ દુનિયાને પરમાત્મા પ્રકાશ આપે છે, પણ પરમાત્માને કોઈના પ્રકાશની જરૂર નથી, સ્વયં પોતે પ્રકાશે છે. ઈશ્વર પોતે પ્રકાશે છે, પોતાની અંદર નિજ પોતે પ્રકાશે છે, એટલે બીજાને આપી શકે છે. પોતે પ્રકાશે અને પોતાના મહિમાની અંદર જે પ્રતિષ્ઠિત છે એવા ભગવાનનું આ શ્રીમદ ભાગવત છે. અને જે માણસ આ ભાગવતની કથાને સાંભળે એ ભગવાનમય બનતો જાય છે. તમે જુઓ, પહેલા દિવસે આપણે કથા સાંભળવા આવીએ ત્યારે બહુ બધા ઓછા લોકો કથામાં બેઠા હોય, અને બીજા દિવસે એનાથી વધારે થઈ જાય. કેમ? જેણે પહેલા દિવસે સાંભળ્યું એને આનંદ આવ્યો એટલે બાજુવાળાને કંઈક, અરે બહુ આનંદ આવ્યો કાલ, ચાલો ને, એટલે બીજા લોકોને પણ જરા લોભ જાગે, એ પણ આવે. ત્રીજા દિવસે એનાથી વધારે લોકોને ખબર પડે કે અહીંયા તો બહુ આનંદ આવે છે, અને એમાંય ચોથો દિવસ આવે એટલે તો બધાને ખબર પડી જાય કે ઓહો, આજ તો કનૈયો આવે છે. અને જેથી મૂળ મહેમાન આવે તેથી બધાય આવે પાછા. આ દુનિયાની કહેવત છે કે મૂળ વ્યક્તિની હારે બધાને નાતો હોય, એ વૈયા જાય પછી કોઈને કઈ નાતો ન હોય. એક ગામમાં એક શેઠ હતા, બહુ મોટા શેઠ હતા. એના ઘરે કૂતરું પાળેલું. એ કૂતરું મરી ગયું ને તો આખું ગામ એના બહેણામાં આવ્યું. વિજયભાઈ, કૂતરું મરી ગયું તો આખું ગામ એના બેસણામાં આવ્યું, પણ શેઠ ગુજરી ગયા ત્યારે કોઈ ન આવ્યું. કેમ? એને શેઠની આરે લેવા દેવાતા. શેઠ હોય તો કાંઈક આપણને મળે ને, શેઠ જ વયા ગયા તો હવે શું મળવાનું, હવે ત્યાં શું જીન કરવાનું છે. એમ જ્યારે પરમાત્મા ઠાકોરજી પધારે ત્યારે સૌથી વધારે હાજરી લોકોની હોય છે. કેમ? ઠાકોરજી આવે તો કંઈક આપણું કામ થઈ જાય. ભગવાન આવતા હોય, નંદ ઘરે આનંદ ભયો થતો હોય, અને એ અવસરમાં સૌ લોકો અહીંયા બિરાજતા હોય અને પરમાત્માની નજર આપણા પર પડી જાય તો આપણું સૌભાગ્ય ખીલી જાય, આપણું ભાગ્ય ખીલી જાય. તો એમ જ્યારે પણ આ ભાગવતનું શ્રવણ થાય ત્યારે ત્યારે લોકો પરમાત્મામય બનતા જાય છે. તમને ભગવાનમાં જોડી દે છે. ભગવાનના વક્તાઓ, ભાગવતની કથાના વક્તાઓ તમને પરમાત્મા સાથે જોડી દે છે. કેમ? મહાપુરુષો એમ બતાવે છે કે શ્રીમદ ભાગવતનો નહીં, કોઈ પણ ગ્રંથનો વક્તા છે એ સ્વયં ભગવત સ્વરૂપ છે, પરમાત્માનો સ્વરૂપ છે. એ વક્તા પણ પરમાત્માનું સ્વરૂપ છે, અને એમાં પણ ભગવાનની કથા છે, એના શબ્દો છે, એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. બધું જ પરમાત્મામય બનતું જાય, બધું જ પરમાત્મામય બનતું જાય. જ્યાં સુધી તમારા ચિત્તમાં, તમારા હૃદયમાં સ્નેહનો ઉદય નહીં થાય ત્યાં સુધી તમને રહસ્યના પ્રકાશ ક્યારેય મળશે નહીં. રહસ્યના પ્રકાશ જોતા હોય તમારે તો તમારે એક રૂપ થઈ, એક ચિત્ત થઈ અને ભગવાનમાં ખોવાઈ જવું પડે. તો આ કથા આમ તો જોવા જઈએ તો મૂળ 4 વક્તાઓ છે. એક ભગવાન નારાયણ છે, પણ શ્રોતા પણ પાછા 4 થયા. આમાં ભગવાન નારાયણે કથા કરી ત્યારે બ્રહ્માએ કથા સાંભળી. હવે આપણને તે બ્રહ્માજીને શું જરૂર હતી કથા સાંભળવાની, પણ સૃષ્ટિના નિર્માણ માટે થઈ અને એણે ભગવાન ભાગવતની કથા સાંભળી છે. ત્યાર પછી નારદે કથા સાંભળી. શું કામ કથા સાંભળી? તો કહે છે નારદે ભક્તિના પ્રવાહને વિસ્તાર કરવા માટે થઈ અને ભાગવતની કથા સાંભળી. વ્યાસે કથા સાંભળી. નારદ પાસેથી વ્યાસે સાંભળી. કેમ સાંભળી? તો કહે છે કે વ્યાસે એટલા માટે કથા સાંભળી, લોકનું કલ્યાણ થાય, આ સંસારના જીવોનું કલ્યાણ થાય, એટલા માટે વ્યાસજીએ કથા સાંભળી. અને વ્યાસ પાસેથી એકવાર શૌનકો, સૂત નામના મહાપુરાણી પાસેથી શૌનકો પણ કથા સાંભળે. કેમ? તો કહે છે કે લાંબા સમયનો જે યજ્ઞ ચાલે છે એ યજ્ઞના અવકાશના સમયે કર્મની પૂર્તિ માટે થઈ, કાર્યની પૂર્તિ માટે એમણે કથા સાંભળી છે. અને છેલ્લે પરીક્ષિત રાજાએ કથા સાંભળી, કેવળ પરમાત્માના અનુભવ માટે કથા સાંભળી છે. અહીંયા લોકો કથા સાંભળવા આવે તો કંઈ ખાલી એક જ ઉદ્દેશ્ય ન હોય
ઘણા બધા ઉદ્દેશો લઈને કથા સાંભળવા આવતા હોય કે કથા સાંભળવા જઈએ તો આપણને કથામાં ક્યારેક કોઈ સારી વાત મળી જાય તો આપણને આનંદ થઈ જાય. કથામાં જઈએ અને કથામાં કોઈકની હારે મિત્રતા થઈ જાય, બાજુમાં બેઠા હોય એની હારે, તો કદાચ એ મોટો માણસ હોય તો આપણે ધંધામાં લાભ થઈ જાય. આમાં બહુ બધી ભાવનાઓ સાથે કથામાં આવતા હોય. કથામાં આવ્યા પછી હે ને જો ભગવાન કૃપા કરી દે તો આપણું ભાગ્ય સુધરી જાય. અનેક અનેક કૃપાઓના ભાવથી, અનેક અનેક વસ્તુઓના ભાવથી આપણે પરમાત્માની કથા સાંભળવા જતા હોઈએ છીએ. વાલા ભક્તો, પ્રભુની કથા સાંભળવા જતા હોઈએ છીએ. અને એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને આપણા પોતાના બનાવવા માટે આપણે જતા હોઈએ છીએ. અને ઈશ્વરને પોતાના બનાવવા હોય તો સાધનો તો બહુ બતાવ્યા છે, પણ સૌથી શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એકમાત્ર સાધન છે ભગવાનની ભક્તિ, અને એ પણ નિર્મળ ભાવથી. પરમાત્માની એકદમ નિર્મળ ભાવથી તમે ભક્તિ કરો તો પરમાત્મા રાજી થઈ જાય. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. પણ પરમાત્માની ભક્તિ પણ શા માટે, પરમાત્માની આરાધના પણ શા માટે? એક જ કારણ છે, પરમાત્માની કૃપા મેળવવા માટે. પરમાત્મા પાસેથી કઈ મેળવવા માટે નહીં. કામનાઓથી ભગવાનની પૂજા ન કરવી, કોઈ વસ્તુની ચાહના માટે પરમાત્માની પૂજા ન કરવી. કેવલ પ્રભુની એકમાત્ર કૃપા આપણા પર વરસતી રહે એના માટે. અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષ પરમ. ગમે તેવો પુરુષ હોય એને તીવ્ર ભક્તિ કરવી પરમાત્માને મેળવવા માટે. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષ પરમ. પરમ પુરુષની આરાધના તીવ્ર ભક્તિથી કરવી તો પ્રભુ પ્રાપ્ત થાય. અને આપણે સૌ એ જ તીવ્ર ભક્તિના ભાવ સાથે, એ જ ભાગવતના માધ્યમથી ભગવાનને આપણે